જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 17મો શ્લોક સમજીશું. પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદમ પવિત્રમ ઓમકાર ઋકસામ યજુવેર ચ. હું આ બ્રહ્માંડનો પિતા છું, માતા આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધિકર્તા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું. સમગ્ર ચર તથા અચર વૈશ્વિક પ્રકટીકરણની અભિવ્યક્તિ કૃષ્ણની શક્તિના વિભિન્ન કાર્યોથી થાય છે. ભૌતિક જગતમાં આપણે વિભિન્ન જીવો સાથે ભાતભાતના સંબંધો નિર્માણ કરીએ છીએ. જે જીવો કૃષ્ણની તટસ્થ શક્તિ સિવાય અન્ય કંઈ જ નથી. પ્રકૃતિના સર્જનમાં તેમના કેટલાક માતા પિતા, દાદા, સ્પષ્ટા આદિ રૂપે બની રહે છે, પરંતુ તેઓ ખરેખર તો કૃષ્ણના જ અંશો હોય છે. આમ હોવાથી તેઓ આપણા માતા પિતા આદિ રૂપે દેખાય છે. તેઓ કૃષ્ણ સિવાય અન્ય કંઈ જ નથી. આ શ્લોકમાં ધાતા શબ્દનો અર્થ સ્પષ્ટ છે. આપણા માતા પિતા તો કૃષ્ણનો જ અંશ છે. એટલું જ નહીં, સ્પષ્ટા, દાદી, દાદા વગેરે પણ કૃષ્ણ જ છે. હકીકતમાં કોઈ પણ જીવ કૃષ્ણનો અંશ હોવાથી તે કૃષ્ણ જ છે. તેથી બધા વેદોનો ઉદ્દેશરૂપ કૃષ્ણ છે. આપણે વેદોમાંથી જે કંઈ જાણવા માંગીએ છીએ તે કૃષ્ણને જાણવા માટેનું એક પ્રગતિનું સોપાન જ હોય છે. જે વિષય વસ્તુ દ્વારા આપણી સ્વરૂપાવસ્થા શુદ્ધ થાય છે તે ખાસ કરીને કૃષ્ણ જ છે. તેવી જ રીતે જે જીવ સર્વવૈદિક સિદ્ધાંતોને જાણવા માટે જિજ્ઞાસુ હોય છે તે પણ કૃષ્ણનો અંશ હોવાથી કૃષ્ણ જ છે. સર્વવૈદિક મંત્રો ઓમ શબ્દ જે પ્રણવ કહેવાય છે તે એક દિવ્ય ઘોષ છે અને તે પણ કૃષ્ણ જ છે. અને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ આ ચારે વેદમાં પ્રણવ અર્થાત ઓમકાર મુખ્ય હોવાથી તેને કૃષ્ણ સમજવો જોઈએ. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.